24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના નંદેસરી વિસ્તારમાં આજે વહેલી સવારે હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર લીક થતાં નાસભાગ મચી ગઈ હતી। સ્થળ પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા ઉડવા માંડ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને એસિડને ઠંડુ પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। વડોદરા શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કેમિકલ ઉદ્યોગો આવેલા છે, જે કેમિકલ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં જ્વલંતશીલ કેમિકલોનું રોજેરોજ ટેન્કરોના મારફતે પરિવહન કરવામાં આવે છે। આજે વહેલી સવારે નંદેસરી વિસ્તારમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીક થઈ ગયું હતું। 100% જ્વલનશીલ એસિડ એકાએક રોડ પર ઢોળાઈ જતા નાસભાગ મચી ગઈ હતી। હવાના સંપર્કમાં આવતા એસિડમાંથી ઉત્પન્ન થતા ધુમાડાથી વિસ્તાર પ્રભાવિત થયો હતો।